અબડાસા તાલુકાના નરેડી ગામે વીજ તંત્રની બેદરકારીના લીધે એક ગરીબ માલધારી જીવન અને મરણ વચ્ચે છે. નરેડી ગામે વાડી વિસ્તારની 11 kV લાઇન જે ખેતરોની વચ્ચેથી જાય છે તે બિલકુલ નીચે પડી ગઈ છે. આગળના દિવસે તે માલધારીની બકરી તે જ સ્થળે શોટ લાગતા ત્યાં જ મરી ગઈ હતી. તેની જાણ માલધારીને ન હતી. પછી તેની શોધખોળ કરવા તે માલધારી ત્યાં આવી ગયો. પછી તેને જોવા નીચે ઉતરતો હતો. તેને પણ ત્યાં જ કરંટ લાગ્યો. તેને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર કરવા ભુજ પહોંચાડ્યો હતો. આજે આ ગરીબ માલધારી જે બકરી પાલન કરીને પોતાનું ભરણ પોષણ કરે છે તે આજે જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યો છે. ખલીફા દાઉદ સિદ્દીક બકરી માલિક માલધારી નરેડીનો હોવાનું જાણવા મળ્યું હતું. અમારા ગામમાં એક જે ગરીબ વર્ગ અત્યારે ગરીબ વર્ગ છે જે પોતાનું બકરા ચડાવીને પાલન પોષણ કરે છે એની આજે જિંદગી અને મોતની વચ્ચે લડી રહ્યો છે. એની જવાબદારી ફક્ત જીબીની છે. જીબીના લોકો આજે એટલી બેદરકારી છે કે અમારા વિસ્તારમાં એની લાઈનો જેમ તેમ પડી છે, એના વાયર નીચે લટકે છે. આજે ખાલી એક બિચારો બકરી ચરાવવા ગયો હતો અને એની એક બકરી ઉપર ચાલી ગઈ લેવા ગયો હતો, એને ખાલી ટચ થયો એનો વાયર, આટલી અસર થઈ છે. એ બધી જવાબ જીબીની છે. અને જીબીના જે અધિકારીઓ છે આપણા જે આયર સાહેબ પણ છે એને હું 4-5 વખત ફોન કર્યો, હજી સુધી કોઈ જવાબ લેવા તૈયાર નથી અને આવતા પણ નથી. અમે એટલા બધા ફોન કર્યા, હજુ સુધી કોઈ જીબી નું અધિકારી શું એક લાઇનમેન પણ અમારી પાસે આવ્યો નથી. નરેડી ગામે ખલીફા દાઉદ સિદ્દીક એક નવજવાન છોકરાને જીબી ની બેદરકારીથી શોટ લાગ્યો છે અને આ છોકરાની હાલત અત્યંત ગંભીર છે અને એકોર્ડ હોસ્પિટલમાં એ છોકરો હમણાં દાખલ છે. અને આ નરેડી ખાતે જે એને શોટ લાગ્યો છે એ જીબીની ઘોર બેદરકારી છે. એના વાયર જે તળાની પાર છે એ તળાની પારને ટચ કરતા વાયર જાય છે, જે જીબીને આજે એટલા વર્ષ થઈ ગયા ક્યારે પણ જોવામાં નથી આવ્યા, જેના કારણે આજે એક નવજવાન છોકરાને એનું ભોગ બનવું પડ્યું છે અને એ છોકરો જિંદગી અને મોતની વચમાં લડી રહ્યો છે. આજે હમણાં કોઠારાના આહિર સાહેબથી મારી વાત થઈ તો આહિર સાહેબે એમ કીધું છે કે અમારાથી જે સરકારી સહાય થશે એ અમે કરશું, પણ આ લોકો લેખિતમાં આપતા નથી. હમણાં છોકરો બચી જશે તોય પણ છોકરો કામની લાયક નહીં થાય, એનો આખો પડખો ખરાબ થઈ ગયો છે અને આ પોતાના છોકરાઓનો રોજગાર ચલાવી ન શકે એવી પોઝિશન છે. તો અમે મોથાળા જીબી ખાતે આવ્યા છે. છોકરાને કાંઈ પણ થશે એ તમામ જવાબદારી મોથાળા પીજીવીસીએલ અને કોઠારા પીજીવીસીએલ ની રહેશે. છોકરાને કાંઈ પણ થશે તો એની જવાબદારી તમામ જીબી વાળાની રહેશે.